ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. આજે આપણે જે આપણી સંચાલકીય હિસાબી પદ્ધતિ છે એ સંચાલકીય હિસાબી પદ્ધતિમાં જે આપણું ભાગ 3 છે એ ભાગ 3માં એકમ 13 જેનું નામ છે પ્રમાણ પડતર પદ્ધતિ 2, જેના ઉપર આપણે થોડી ઘણી ચર્ચા કરી ચૂક્યા હતા. જે પ્રમાણ પડતર પદ્ધતિ 2 છે આમાં આપણે જે આપણા માલ સામાનને લગતા વિચલનો છે ને એ આપણે ભણી ચૂક્યા હતા. અને માલ સામાનના વિચલનોમાં પણ આપણે 3 એટલે માલ સામાન ખર્ચ વિચલન કહેવાય, માલ સામાન વપરાશ વિચલન કહેવાય અને માલ સામાન ભાવ વિચલન કહેવાય એ આપણે ભણી ચૂક્યા હતા. આજે આપણે એના આગળથી ચાલુ કરવાના છીએ. આપણે માલ સામાન મિશ્રણ વિચલન જોવાના છીએ. હવે આપણે સૌથી પહેલા આ જોઈએ કે જે માલ સામાન મિશ્રણ વિચલન છે એ ક્યારે આપણને ઉપયોગી થાય છે. મિશ્રણની વાત કરી છે. મિશ્રણ એટલે જ્યારે તમે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા હોય ને એ વસ્તુના ઉત્પાદનમાં 2 કે 3 માલ સામાનનો ઉપયોગ થાય છે. એટલે જ્યારે મારે એ ઉત્પાદન કરવું હોય તો એક્સ અને વાય 2 પ્રકારના માલ સામાનનો ઉપયોગ થાય છે. ત્યારે તમારે માલ સામાન મિશ્રણ વિચલન જોવા મળે છે. કારણ કે જ્યારે આપણે ઉત્પાદન 1200 એકમ બની, એ 1200 એકમ કેવી રીતે બની તો ઉત્પાદ A, B, C કેટલા બધા પ્રકારના આપણે કાચા માલનો ઉપયોગ કર્યો એ ત્રણેયનું મિશ્રણ થઈને આપણને ઉત્પાદ મળ્યો એવી રીતે. તો આ થાય છે. તો એનું સૂત્ર શું છે? જ્યારે આપણે માલ સામાન મિશ્રણમાં પણ વિચલન જોવા મળે ને એટલે તફાવત જોવા મળે. વિચલન એટલે તફાવત. એટલે માલ સામાનના મિશ્રણમાં પણ આપણને તફાવત જોવા મળે તો એને કેવી રીતે આપણે શોધવાનું, એને કેવી રીતે આપણે ફોર્મ્યુલા કે સૂત્રથી આપણે શોધવાનું. તો માલ સામાન મિશ્રણ વિચલન નક્કી કરવા માટે 2 સંજોગો ઉપસ્થિત થાય છે. 2 સંજોગો એટલે 2 પ્રકારથી આપણે માલ સામાન મિશ્રણ વિચલન શોધી શકાય. પેલું કયું? જ્યારે આપણે પ્રમાણ મિશ્રણ જથ્થો અને ખરેખર મિશ્રણ જથ્થો એક સરખો હોય. એટલે આપણે એવું અનુપાત કર્યો હોય કે ઉત્પાદ X બનાવવામાં A નો 50% ઉપયોગ થશે, B નો પણ 50% ઉપયોગ થશે. એ આપણે પ્રમાણ નક્કી કર્યો ને ખરેખરમાં પણ એટલો જ થયો હોય તો આપણે જ્યારે પણ મિશ્રણની વાત કરશું ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. જ્યારે એની વિપરીત પરિસ્થિતિ હોય જ્યારે આપણે સરખો ના હોય, બંને જથ્થા સરખા ના હોય ત્યારે. તો આ સંજોગોમાં માલ સામાન મિશ્રણ વિચલનનું સૂત્ર શું થશે? તો માલ સામાન વપરાશ વિચલનનું સૂત્ર હશે આપણું પ્રમાણ ભાવ ગુણાકાર પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો. એ આપણા સૂત્રથી આપણે શોધી શકાશે. એક વખત ફરીથી મારા સાથે સૂત્ર આપણે વાંચી લઈએ. તો માલ સામાન મિશ્રણ વિચલન બરાબર પ્રમાણ ભાવ ગુણાકાર પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો. હવે આપણે બીજી એને સંજોગો જોઈએ, બીજી કન્ડિશન જોઈએ. જ્યારે પ્રમાણ મિશ્રણ જથ્થો અને ખરેખર મિશ્રણ જથ્થો જુદો હોય. માની લઈએ કે આપણે X નું ઉત્પાદન કરવું છે, એ આપણને 50% ઉપયોગનું આપણે વિચાર્યું છે એટલે પ્રમાણ વિચાર્યું છે. B નો પણ 50% ઉપયોગનું આપણે વિચાર્યું છે ને ખરેખર જ્યારે આપણે ઉત્પાદન લઈએ છે ત્યારે એ 60% ઉપયોગ થઈ ગયું છે અને B 40% ઉપયોગ થયો છે કે 60% એ પણ ઉપયોગ થયો છે. એટલે બંને જે 50-50 વિચાર્યા હતા એની જગ્યાએ 60-60 થતા રહ્યા છે, 60-40 થતા રહ્યા, 40-40 થતા રહ્યા. એટલે કોઈ પણ પ્રકારનો આપણને વિચલન જોવા મળે. એટલે જે મિશ્રણ આપણે નક્કી કર્યો હોય એ મિશ્રણમાં આપણને શું જોવા મળે? આપણને વિચલન જોવા મળે. ત્યારે આ સંજોગોમાં જ્યારે માલ સામાન મિશ્રણ વિચલન ની આપણે ગણના કરીએ, સૂત્ર શોધીએ તો એનું સૂત્ર શું હશે? તો મારા સાથે એક વાર તમે સાથે બોલો. પ્રમાણ ભાવ ગુણાકાર સુધારેલ પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો. આપણે જે પેલાનું સૂત્ર જોયું ને આમાં પ્રમાણ જથ્થો અને ખરેખર જથ્થો તો હતો જ, પણ આમાં નવો શું વસ્તુ આવી ગઈ? સુધારેલ પ્રમાણ જથ્થો. એટલે જ્યારે આપણા પ્રમાણ મિશ્રણ અને ખરેખર મિશ્રણ બંને જુદા હોય ત્યારે આપણે સુધારેલ પ્રમાણ જથ્થો લેવાનો. હવે એને આપણે ઇંગ્લિશમાં કહી શકાય મટીરિયલ મિક્સ વેરિયન્સ ઇક્વલ ટુ સ્ટેન્ડર્ડ પ્રાઇસ મલ્ટીપ્લાય બાય રિવાઇઝ સ્ટેન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી. આપણે સૂત્ર શોર્ટમાં કેવું હોય
તો SP મલ્ટીપ્લાય બાય RSQ માઇનસ AQ એ સૂત્ર આપણે કરી શકીએ. હવે આ સૂત્રમાં આપણને નવી કઈ વસ્તુ મળી? સુધારેલ પ્રમાણ જથ્થો. એ કેવી રીતે શોધવાનો? તો એના માટે સુધારેલ પ્રમાણ જથ્થો શોધવા માટે વસ્તુનો પ્રમાણ જથ્થો એટલે એક વસ્તુ બનાવીએ ને એનો ખરેખર જથ્થો કેટલો હોવો જોઈએ, પ્રમાણ જથ્થો કેટલો છે એ લખીએ. ગુણાકાર શું કરીએ? કુલ ખરેખર જથ્થો ભાગાકાર કુલ પ્રમાણ જથ્થો. એનાથી આપણને એ સુધારેલ પ્રમાણ જથ્થો મળે છે. હવે છે આપણો 6 નંબરનો. આપણે કયા જોયા? તો માલ સામાન ખર્ચ વિચલન સૌથી પહેલા જોઈ ચૂક્યા હતા, પછી માલ સામાન ભાવ વિચલન જોઈ ચૂક્યા હતા, પછી માલ સામાન વપરાશ વિચલન જોઈ ચૂક્યા હતા, પછી હમણાં આપણે શું કર્યું? તો માલ સામાન મિશ્રણ વિચલન જોયા. એના પછી આ છે માલ સામાન ઉપજ વિચલન. એ 6 કે 5 આપણે માલ સામાનના લગતા વિચલનો શોધ્યા પછી આપણે એક પ્રશ્ન કરશું જેમાં બધી જ વસ્તુઓ આપણે આવરી લઈશું. તો માલ સામાન ઉપજ વિચલન કેવી રીતે થાય? તો જ્યારે ઉત્પાદન અંગે દાખલા કરેલ માલ સામાનમાંથી કેટલી ઉપજ મળી શકશે તેનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું હોય. હવે એક વસ્તુ આ પણ હોય, આપણા જે તકીદારો હોય ને, જે આપણા ટોપ લેવલ મેનેજમેન્ટમાં હોય, એ શું વિચારે કે આપણે કેટલો માલ સામાનનો ઉપયોગ કરીને ખરેખર કેટલો જથ્થો મેળવ્યો, ઉપજ કેટલી થઈ, એ શોધવા માટે આપણે માલ સામાન ઉપજ વિચલન ઉદ્ભવે છે. સામાન્ય રીતે જ્યારે ઉત્પાદન દરમિયાન બગાડ ઉત્પન્ન થતો હોય ત્યારે માલ સામાન ઉપજ વિચલન ઉદ્ભવતું હોય છે. એ ક્યારે પ્રશ્ન ઉભો થાય? જ્યારે માલ સામાનનો બગાડ થતો હોય. આપણને ખબર છે આપણે 2500 કિલોગ્રામનો માલ સામાન વાપર્યો હોય અને ખરેખર 500 એકમ બનવા જોઈએ, એની જગ્યાએ 400 જ એકમ બને છે, ત્યારે એ જે બગાડ થતો હોય એમાં માલ સામાન ઉપજ વિચલન ઉદ્ભવે છે. હવે માલ સામાન ઉપજ વિચલન આપણે કેવી રીતે શોધશું? એનું સૂત્ર શું છે? તો એના સૂત્રમાં પણ 2 કન્ડિશન છે, 2 સંજોગો છે. તો સૌથી પહેલો સંજોગ, જ્યારે પ્રમાણ મિશ્રણ જથ્થો અને ખરેખર મિશ્રણ જથ્થો સરખો હોય. જ્યારે જે મેં પ્રમાણિત કરેલો જથ્થો હોય અને ખરેખર વાપરેલો જથ્થો હોય, બંને શું હોય? બરાબર હોય, સરખા હોય. ત્યારે આપણે માલ સામાન ઉપજ વિચલન કેવી રીતે શોધશું? કયા સૂત્રથી શોધશું? તો માલ સામાન ઉપજ વિચલન બરાબર એકમ દીઠ પ્રમાણપત્ર. શું છે? ફરીથી એકમ દીઠ પ્રમાણપત્ર ગુણાકાર શું કરવાનો? ખરેખર ઉત્પાદન માઇનસ પ્રમાણ ઉત્પાદન. ખરેખર ઉત્પાદન માઇનસ પ્રમાણ ઉત્પાદન. ઇંગ્લિશમાં ફરીથી રિકેપ કરી દઈએ તો મટીરિયલ યીલ્ડ વેરિયન્સ equal to standard cost per unit multiply actual production minus standard production. હવે એને શોર્ટમાં જવું હોય તો સ્ટેન્ડર્ડ કોસ્ટ મલ્ટીપ્લાય બાય AP માઇનસ SP. એ આપણે શોર્ટ સૂત્ર છે. હવે જ્યારે પ્રમાણ મિશ્રણ જથ્થો અને ખરેખર મિશ્રણ જથ્થો જુદો હોય ત્યારે માલ સામાન ઉપજ વિચલન કેવી રીતે શોધવાનો? તો એનું સૂત્ર પણ આપણે જોઈએ. એકમ દીઠ પ્રમાણપત્ર ગુણાકાર ખરેખર ઉત્પાદન માઇનસ સુધારેલ પ્રમાણ ઉત્પાદન. આમાં જ્યારે બંને વસ્તુ શું હોય? અલગ હોય. જ્યારે પણ મિશ્રણમાં આપણને જથ્થો જે હોય એ ખરેખર મિશ્રણ કરતા જુદો હોય ત્યારે આપણે સુધારેલું પ્રમાણ ઉત્પાદન લેવાનું. શું લેવાનું? સુધારેલ પ્રમાણ ઉત્પાદન. એટલે ફરીથી આપણે જોઈ લઈએ સૂત્ર. તો માલ સામાન ઉપજ વિચલન બરાબર એકમ દીઠ પ્રમાણપત્ર ગુણાકાર ખરેખર ઉત્પાદન માઇનસ સુધારેલ પ્રમાણ ઉત્પાદન. એક વખત આપણે ફરીથી ઇંગ્લિશમાં આપણે જોઈ લઈએ તો મટીરિયલ યીલ્ડ વેરિયન્સ ઇક્વલ ટુ સ્ટેન્ડર્ડ કોસ્ટ પર યુનિટ મલ્ટીપ્લાય બાય એક્ચ્યુઅલ પ્રોડક્શન માઇનસ સ્ટેન્ડર્ડ પ્રોડક્શન. સ્ટેન્ડર્ડ પ્રોડક્શન કયો? રિવાઇઝ સ્ટેન્ડર્ડ પ્રોડક્શન. કયો? રિવાઇઝ સ્ટેન્ડર્ડ પ્રોડક્શન. હવે એનો શોર્ટમાં સૂત્ર જોઈએ તો SP મલ્ટીપ્લાય બાય AP માઇનસ RSP. હવે આ જે સુધારેલ પ્રમાણ ઉત્પાદન આપણે શોધવું હોય, આ સૂત્રમાં છે ને સુધારેલ પ્રમાણ ઉત્પાદન, એ કેવી રીતે શોધવાનું? તો ખરેખર જથ્થા માઇનસ પ્રમાણ દરે બગાડ. એ સૂત્રથી આપણે એ સુધારેલ પ્રમાણ ઉત્પાદન શોધવાનો, પછી આ સૂત્રમાં મૂકવાનો. એવી રીતે આપણે બધા સૂત્રો જોયા, એટલે 6 જોયા. હવે આપણે એક પ્રશ્ન લેવાના છીએ. એ પ્રશ્નમાં જેટલા પણ આપણે અત્યાર સુધીના માલ સામાનને લગતા વિચલનો જોયા છે ને, બધાને આપણે સોલ્વ કરશું. બધાનો આપણે અને ઉકેલ લાવશું. તો સૌથી પહેલા આપણે પ્રશ્ન ભણીએ. પ્રશ્ન શું કહેવા માંગે છે, પછી આપણે એનો સોલ્યુશન ઉકેલ કરીએ. તો નીચેલી માહિતી ઉપરથી એક કારખાનાની ઉત્પાદનની વિગતો આપેલી છે. આપણને ઉત્પાદનની વિગતો આપેલી છે. સૌથી પહેલા માલ સામાન પ્રમાણ એટલે આપણે જોઈ લેવાનું. આ છે ને, આ જે વસ્તુ છે,
આ પ્રમાણ છે ને આ જે વસ્તુ આપેલી છે આપણને શું છે? ખરેખર છે. એટલે જ્યારે માલ સમાન પ્રમાણની વાત કરીએ તો આ બાજુ આપેલું છે અને માલ સમાન એ આપેલું છે. તો સૌથી પહેલા માલ સમાનમાં કેટલા A, B અને C ત્રણ પ્રકારના આપણે કાચો માલનો ઉપયોગ કર્યો છે. કેટલો? 3 પ્રકારનો. 3 પ્રકારમાં એ જે માલ સમાન છે ને એનો આપણે પ્રમાણ જથ્થો કેટલો છે? પ્રમાણ જથ્થો છે 700, B નો 800 અને C નો 500. હવે પ્રમાણ દર કેટલી છે? એ પ્રમાણ જથ્થો પ્રમાણ દર 5 રૂપિયા, 3 રૂપિયા અને 4 રૂપિયા. એવી જ રીતે હવે ખરેખરમાં જઈએ તો ખરેખરમાં આપણી ખરેખર જથ્થો કેટલો છે? ખરેખર જથ્થો કેટલો છે? તો ખરેખર જથ્થો 750 A નો, B નો 900, C નો 650 રૂપિયા છે. 650 કિલોગ્રામ છે. પછી આપણે જ્યારે કિલોગ્રામ દીઠ ભાવની વાત કરીએ તો A ના 5 રૂપિયા 50 પૈસા, B નો 2 રૂપિયા 50 પૈસા, 3 અને 50 પૈસા. એ આપણને પ્રમાણ કિલોગ્રામ પ્રમાણ દર, ખરેખર કિલોગ્રામ, ખરેખર દર કોના? 3 આપણે કાચા માલનો વસ્તુ આપેલી છે. હવે કુલ કેટલો આપણે કાચો માલ વાપર્યો પ્રમાણનો? 2000 કિલોગ્રામ અને આપણને કેટલું કુલ ઉત્પાદન મળ્યું? ખરેખર 2300. એ વસ્તુને આપણે હવે સોલ્વ કરીએ. તો માલ સમાન નીચેના વિચલનો ગણો. સૌથી પહેલા માલ સમાન ખર્ચ વિચલન, માલ સમાન ભાવ વિચલન, માલ સમાન વપરાશ વિચલન અને માલ સમાન મિશ્રણ વિચલન. એ આપણે જોઈએ. પછી આપણે પાછું પણ કરીશું, પણ હવે આપણે એક વસ્તુ આપણને ખબર હોવી જોઈએ બધાને, એના સૂત્રો આપણને બધા જ મોડે હોવા જોઈએ. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલું કયો છે? તો આપણને ખબર છે સૌથી પહેલું છે માલ સમાન ખર્ચ વિચલન. માલ સમાન ખર્ચ વિચલન સૂત્ર શું? તો બધાને યાદ છે ને? ફરી મારી સાથે બોલો. તો પ્રમાણ જથ્થો ગુણાકાર પ્રમાણ ભાવ માઇનસ ખરેખર જથ્થો ગુણાકાર ખરેખર ભાવ. આ સૂત્ર આપણને યાદ છે. હવે આ બાજુ આપણી પાસે કેટલો માલ સમાન છે? 3 છે, A, B અને C. જ્યારે A ની શોધીએ તો A નો પ્રમાણ જથ્થો ને A નો પ્રમાણ ભાવ માઇનસ જ્યારે ખરેખર જથ્થો અને ખરેખર ભાવ. એ રીતે B નું પણ C નું ત્રણેયનું કરવાનું. તો 700 આપણે પ્રમાણ જથ્થો હતો, 800 અને 500 કોનો? ABC નો. 5 રૂપિયા, 3 રૂપિયા, 4 રૂપિયા પ્રમાણ ભાવ હતો. માઇનસ બાદ કરીએ. હવે આ ખરેખર 750, 900 અને 650 ABC ત્રણેયનો. 5.50, 2.5 અને 3.5. હવે આ સૂત્ર સોલ્વ કરીએ. 700 ગુણ્યા 5 એટલે 3500, 803 2400, 504 2000 માઇનસ 750 ગુણ્યા 5.5 4125, 900 ગુણ્યા 2.5 2250 અને 650 ગુણ્યા 3.5 એટલે 2275. હવે આપણે જોઈએ આ પ્રમાણ છે ને આ ખરેખર છે. સાંભળો, ધ્યાન રાખજો. 3500 રૂપિયા મારો પ્રમાણ છે, ખરેખર મારું 4125 છે. એટલે મેં જે પ્રમાણ રાખ્યું ને એ ઓછું છે ખરેખર કરતા. ખરેખર વધારે છે ને? ખરેખર વધારે છે એટલે અનફેવરેબલ, પ્રતિકૂળ. શું કહેવાય? અનફેવરેબલ, પ્રતિકૂળ એટલે યુ વધારે થઈ ગયું મારાથી. તો 3500 માઇનસ 4125 એટલે 3500 પ્લસ ના છે 4125 માઇનસ ના છે. એવી રીતે 625 માઇનસ ના હશે એટલે અનફેવરેબલ, પ્રતિકૂળ કરી દીધા મેં. 2400 ને 2250, 2400 વધારે છે, 2250 ઓછા છે ને? એટલે કેટલા? 150 ઓછા છે. કેટલા? એટલે હવે જો મારે જે ધાર્યો હતો ને એટલે પ્રમાણ એટલે ધાર્યો 2400 હતો અને ખરેખર 2250 જ થયા. તો 150 રૂપિયાના આપણને શું થયો? નફો. એટલે આપણે લાભનો ભાગ થયો. 150 F એટલે ફેવરેબલ એટલે પ્રતિકૂળ. પછી 2000 ને 2275, 2275 વધારે તો 275 U એટલે અનફેવરેબલ. ત્રણનો સરવાળો કરીએ. 625 અનફેવરેબલ એટલે માઇનસના, પ્રતિકૂળ. 150 ફેવરેબલ એટલે પ્લસના. પછી 275 અનફેવરેબલ એટલે પ્રતિકૂળ એટલે માઇનસના. તો આપણે 625 પ્લસ 275 કરીએ એ માઇનસના અને 150 આમાંથી પ્લસના બાદ કરીએ તો આપણને માઇનસના 750 એટલે માઇનસના 750 એટલે 750 અનફેવરેબલ મળે. બીજું માલ સમાન ભાવ વિચલન. ભાવ વિચલનનું સૂત્ર આપણને યાદ છે બધાને. તો ખરેખર જથ્થો ગુણાકાર પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ. હવે ખરેખર જથ્થો બધાને લખી દો. A, B અને C. 750, 900 અને 650 લખી દીધો. હવે આપણે શું કરવાનું છે? તો પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ. તો પ્રમાણ ભાવ કેટલો છે? 5, 3, 4 માઇનસ 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 5.50, 2.5 અને 3.5. 3 નો ક્યાંથી લાવ્યા? પ્રશ્નમાંથી. પછી એને સોલ્યુશન કરીએ તો કેટલો આવે? માઇનસ 375 U એટલે અનફેવરેબલ. 375 માઇનસના શું કહેવાય? એટલે અનફેવરેબલ એટલે પ્રતિકૂળ. પછી 450 F
એટલે ફેવરેબલ 450 રૂપિયા. એ કેવી રીતે જો આપણને ખબર 3 માઇનસ 2.5 કરીએ તો 0.5 પ્લસ ના આવે. 3 રૂપિયા વધારે હોય ને 2 રૂપિયા ઓછા હોય 2.5 રૂપિયા એટલે 0.5 પ્લસ ના મળે. પછી 900 થી ગુણાકાર કરે એટલે 450 એફ મળે. 450 ફેવરેબલ એટલે પ્રતિકૂળ એફ. 650 ગુણા 4 માઇનસ 3.5 કરીએ તો 325 એફ એટલે 325 પણ ફેવરેબલ ના. એટલે માઇનસ 375 એટલે 375 અનફેવરેબલ એટલે પ્રતિકૂળ અને 450 અને 325 આપણા શું છે એ ફેવરેબલ બંને. એ ફેવરેબલ આયા હોય તો બંનેનો એડિશન કરવાનું 450 પ્લસ 325 માઇનસ 375 એટલે 400 ફેવરેબલ આવે. 400 ફેવરેબલ ત્રણેનો ભેગો એટલે પ્લસ માઇનસ નો કરીએ તો આપણને 400 મળે. પછી ત્રીજો આપણે ફટાફટ તો માલ સમાન વપરાશ વિચલન. હવે વપરાશ વિચલનનો આપણે સૂત્ર યાદ છે ને? હા યાદ છે. શું છે? તો પ્રમાણ ભાવ ગુણાકાર પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો. શું છે? ફરીથી બોલો. પ્રમાણ ભાવ ગુણાકાર પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો. સૌથી પહેલા પ્રમાણ ભાવ લાવવાના. કોના? A, B અને C ના. તો લાવી દીધા. હા 5, 3 અને 4. પછી શું છે? પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો. પ્રમાણ જથ્થો 700, 800, 500. ખરેખર 750, 900, 650. તો હવે એને સોલ્વ કરીએ મેથેમેટિક્સ ને તો 700 માઇનસ 750 જાય તો માઇનસ ના 50 આવે. માઇનસ ના 50 ની 5 સાથે ગુણાકાર કરીએ તો 250 આવે. માઇનસ ના 250 એટલે અનફેવરેબલ પ્રતિકૂળ. પછી 3 ગુણ્યા આપણે 800 માઇનસ 900 જાય તો એટલે 100 માઇનસ ના આવે. તો માઇનસ ના 100 ગુણ્યા 3 એટલે 300 પણ માઇનસ ના. 300 માઇનસ ના કેટલા આયા? પ્રતિકૂળ આયા. એટલે 4 એ પણ કરીએ તો 500 માઇનસ 650 એટલે 150 ગુણ્યા 4 એટલે 600 એ પણ માઇનસ ના. એટલે ત્રણેય માઇનસ ના આવ્યા તો 250, 300 અને 600 એટલે ત્રણેયનો સરવાળો કરીએ એટલે 1150 એ માઇનસ ના એટલે અનફેવરેબલ. તમારે એક તાળો મળાવો હોય ને એક આપણને તાળો ખબર છે. શું? તો ખર્ચ વિચલન છે ને એ કોનો સરવાળો હોય? તો ભાવ વિચલનનો અને વપરાશ વિચલનનો બંનેનો. તો મારે ખર્ચ વિચલન કેટલો હોય? 750 અનફેવરેબલ એટલે પ્રતિકૂળ એ આવવા જોઈએ. બંનેનો સરવાળો કરીએ ત્યારે તો એકનો 400 છે ભાવ વિચલન 400 છે એ પ્લસ ના છે ફેવરેબલ એટલે પ્લસ ના. બીજો છે માઇનસ ના. પ્લસ નું નિશાન તો છે જ બ્રેકેટમાં લખીએ માઇનસ ના છે એટલે 1150 એ અનફેવરેબલ છે. હવે આપણે જોઈ લઈએ 1150 માઇનસ ના અને 450 પ્લસ ના તો 1150 વધારે છે. આમાંથી 400 બાદ કરીએ પ્લસ ના તો આપણને કેટલા મળે? 750. એ પણ માઇનસ ના કેમ કે 1150 માઇનસ ના છે ને તો 750 માઇનસ ના એ આપણને મળે. તો એ શું કહેવા માંગે છે? આપણને તાળો મળાવો હોય તો મળી શકાય. હવે એ પ્રશ્નમાં સૌથી પહેલા આપણે શું કીધું હતું કે આપણે જ્યારે મિશ્રણની વાત કરી હતી માલ સમાન મિશ્રણ વિચલન. બીજું માલ સમાન કોની વાત કરી હતી? પેટા વિચલન પણ કહી શકાય આપણે. પેટા વિચલન પણ કહી શકાય. તો એની પણ આપણે કરીએ ત્યારે એની કન્ડિશન શું હતા? સંજોગો શું હતા? જ્યારે કુલ પ્રમાણ મિશ્રણ જથ્થો 2000 એના સામે કુલ ખરેખર મિશ્રણ જથ્થો 2300 બંને અસમાન છે. બંને સરખા નથી. એટલે ત્યારે બંને વિચલનો આવશે. કયા કયા? મિશ્રણને પેટા વપરાશવાળું. પેટા વપરાશવાળું એને બીજા નામથી પણ ઓળખાય છે. એટલે જ્યારે પણ આપણો પ્રમાણ મિશ્રણ જથ્થો જે 2000 છે કુલ ખરેખર જથ્થો કુલ ખરેખર મિશ્રણ જથ્થો 2300 છે બંને સમાન નથી. બંને સમાન હોય ને તો એ ત્રણ જ આપણે વિચલનો ગોતવાના હોય શોધવાના હોય. એનાથી પછી આપણને જ્યારે મિશ્રણમાં બંને વસ્તુ જુદી હોય બંને વસ્તુ સરખી ના હોય ત્યારે આપણે બીજા બે વિચલનો ઉદ્ભવે છે. કયું? માલ સમાન મિશ્રણ વિચલન. એને સૂત્ર શું? તો આપણે ખરેખર જોઈ લઈએ તો ફરીથી તો માલ સમાન મિશ્રણ વિચલન બરાબર માલ સમાન મિશ્રણ વિચલન બરાબર પ્રમાણ ભાવ ગુણાકાર સુધારેલ પ્રમાણ મિશ્રણ. શું છે? સુધારેલ પ્રમાણ મિશ્રણ માઇનસ ખરેખર મિશ્રણ. તો હવે આપણી પાસે કેટલા ઉત્પાદ છે? A, B અને C ત્રણે ઉપર. ત્રણે માટે સૌથી પહેલા આપણે પ્રમાણ ભાવ કાઢીએ તો 5, 3 અને 4. પછી સુધારેલ પ્રમાણ મિશ્રણ આપણે શોધવું પડશે. એના માટે આપણે કયો સૂત્ર લાગે? તો સુધારેલ પ્રમાણ જથ્થો કેવી રીતે? તો એક વસ્તુનો પ્રમાણ જથ્થો ગુણાકાર કુલ ખરેખર જથ્થો ભાગાકાર પ્રમાણ જથ્થો કુલ પ્રમાણ જથ્થો. હવે આ બંને વસ્તુ છે આપણને પાસે કુલ ખરેખર જથ્થો કેટલો છે? કુલ ખરેખર જથ્થો 2300 જે હમણાં જોયો અને પ્રમાણ જથ્થો 2000 છે. હવે પ્રમાણ જથ્થો પોતાનો જોવો પડશે આપણે.
તો આપણે જ્યારે વાત કરીએ ત્યારે એનો પ્રમાણ જથ્થો કેટલો છે? 700 છે. બીનો કેટલો છે? 800 છે. 3નો કેટલો? 500 છે. એ ત્રણેય વસ્તુ તો આપણને ત્યાંથી જ મળી જાય. પછી કુલ ખરેખર જથ્થો 2300 ભાગાકાર 2000 2000 એટલે 700 ગુણ્યા 2300 ભાગાકાર 2000 એટલે 805. એ કોનો? એનો આવ્યો. એ તે બીનો પણ અને સીનો પણ. શું છે આ? સુધારેલ પ્રમાણ મિશ્રણ. સુધારેલ પ્રમાણ મિશ્રણ. તો એનું સૂત્ર પ્રમાણ જથ્થો ગુણાકાર કુલ ખરેખર જથ્થો ભાગાકાર કુલ પ્રમાણ જથ્થો. શું છે? પ્રમાણ જથ્થો ગુણાકાર કુલ ખરેખર જથ્થો ભાગાકાર કુલ પ્રમાણ જથ્થો. તો આપણને 850, બીનો 920 અને 575 એ આપણે લખશું. 805, 920, 575. હવે બીજું શું છે? ખરેખર મિશ્રણ ને. એ તો ખરેખર મિશ્રણ તો આપણને આપેલું છે. ખરેખર મિશ્રણ જથ્થો તો આપણને આપેલો છે 750, 900 અને 650. તો આપણને મળે 275 યુ અનફેવરેબલ પ્રતિકૂળ, 60 યુ એટલે અનફેવરેબલ, પછી 300 છે આપણને ફેવરેબલ મળે એટલે પ્રતિકૂળ મળે. તો ત્રણેયનો સરવાળો કરીએ તો 275 માઇનસના 60 માઇનસના 300 પ્લસના એટલે 35 યુ આવે, ફેવરેબલ આવે. પછી હવે માલ સમાન પેટા વપરાશ વિચલન. પેટા વપરાશ વિચલન કેવી રીતે શોધાય? જ્યારે એનું સૂત્ર શું છે? પ્રમાણ ભાવ ગુણાકાર પ્રમાણ જથ્થો માઇનસ સુધારેલ પ્રમાણ જથ્થો. મિશ્રણ વાળામાં શું હતું? તો આ ફોર્મ્યુલા સેમ જ હતો. સુધારેલ પ્રમાણ જથ્થો પહેલા આવતો હતો, આમાં પછી આવે છે એવી રીતે. તો એનું પણ A, B અને C ત્રણનું શોધવું પડશે આપણે. સુધારેલ પ્રમાણ જથ્થો તો હમણાં જ આપણે શોધ્યો ને એ મિશ્રણ વાળામાં આગળ લીધો હતો અને પાછળ ખરેખર જથ્થો હતો. ને આમાં શું છે? તો આમાં પ્રમાણ જથ્થો માઇનસ સુધારેલ પ્રમાણ જથ્થો છે. તો સૌથી પહેલા સૂત્રમાં પ્રમાણ ભાવ. તો પ્રમાણ ભાવ 5, 3 અને 4. પ્રમાણ ભાવ લખી દીધા. પછી ગુણાકાર કરવાના. ગુણાકારમાં શું કરવાનું? તો અહીંયા સૌથી પહેલા પ્રમાણ જથ્થો એટલે 700, 800 અને 500 પ્રમાણ જથ્થો આવી જશે. માઇનસ સુધારેલ પ્રમાણ જથ્થો. સુધારેલ પ્રમાણ જથ્થો કેટલો છે? 805, 920 અને 575. તો આપણને મળે 5 ગુણ્યા 105 માઇનસના એટલે 525 પ્રતિકૂળ માઇનસના. પછી 3 અને માઇનસ 120 એટલે 360 પ્રતિકૂળ અને 75 ગુણ્યા 4 એટલે 300 યુ એટલે પ્રતિકૂળ. ત્રણેયને પ્રતિકૂળ છે એટલે માઇનસ જ છે. ત્રણેયનું આપણે એડિશન કરીએ 525 માઇનસના 360 માઇનસના 300 માઇનસના એટલે 1185. આપણે એ પણ પ્રતિકૂળ જ મળે છે. હવે આપણે જો બીજો તાળો મળાવી શકીએ ને, જે માલ સમાન વપરાશ વિચલન હતો ને, એ કોનો બંનેનો સરવાળો છે? માલ સમાન મિશ્રણ વિચલનનો અને માલ સમાન પેટા વપરાશ વિચલનનો. જો આપણે માલ સમાન વપરાશ વિચલન કેટલા? 1150 અનફેવરેબલ આયા ને, 1150 અનફેવરેબલ. એ કોને બરાબર હોય? તો એ માલ સમાન મિશ્રણ વિચલન અને માલ સમાન પેટા વપરાશ વિચલન આ બંનેનો સરવાળો હોય. તો બંનેનો સરવાળો કરીએ તો માઇનસના 1185 આયા, આમાંથી પ્લસના આપણે 35 રૂપિયા કાઢીએ તો કેટલા મળે આપણને? માઇનસના 1150 મળે ને? મળે કે નહીં મળે? મળે ને? વપરાશ વિચલનનો બરાબર હોય. એટલે આમાં તમારે તાળો મળાવવો હોય તો વપરાશ વિચલન બરાબર મિશ્રણ વિચલન અને બીજું શું છે? તો પેટા વપરાશ. પછી આમાં કેટલો હતો? માઇનસના 1150 આવ્યો હતો. એ આપણે આવવો જોઈએ. તો મિશ્રણ આ 35 ફેવરેબલ છે એટલે પ્લસ નું છે. આ પ્લસ કર્યો. માઇનસના કેટલા છે? પેટા વપરાશ આપણે માઇનસનો આવ્યો 1185. તો 1185 માઇનસના આણમાંથી 35 રૂપિયા પ્લસના બાદ કરીએ તો આપણને 1150 એ વપરાશ વિચલન મળે છે. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે બધી જ વસ્તુઓ શીખ્યા. એટલે માલ સામાનને લગતા બધા જ વિચલનો આપણે સમ દ્વારા અને થિયરિટિકલ આસ્પેક્ટ બંને વસ્તુ જોઈ ચૂક્યા છે. બંને સંજોગોમાં પણ જોઈ ચૂક્યા છે. એટલે જ્યારે ખરેખર અને પ્રમાણ બંને શું હોય? અસમાન હોય ત્યારે પણ. તો એ બધી જ વસ્તુ મને ખાતરી છે કે બધી જ વસ્તુઓ તમને સારી રીતે સમજણ પડી હશે અને તમે જ્યારે પણ એને ભણવા બેસશો ત્યારે એને ઉપયોગમાં લેશો એ આશા સાથે હું વિરમું છું. ધન્યવાદ.